સાથે પોલીસ તથા વહીવટી વોર્ડ નંબર 13 અને 14માં ટ્રાફિકને નડતરરૂપ દબાણો દૂર કરવામાં આવ્યા। વડોદરા મહાનગરપાલિકાની દબાણ શાખા દ્વારા આજરોજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ જેમાં ડીસીપી ઝોન તંત્ર તથા પોલીસ સ્ટાફ સાથે જ વહીવટી વોર્ડ નંબર 13 અને 14ના અધિકારીઓ સાથે ટ્રાફિકની નડતરરૂપ શહેરના 4 દરવાજા વિસ્તારમાં આવેલ લહેરીપુરા 4 દરવાજા, મંગળ બજારથી લઈને માંડવી 4 દરવાજા, ગેંડીગેટ દરવાજા વિસ્તાર તથા હરખખાના રોડથી દૂધવાડા મહોલ્લા અને ત્યાંથી માંડીને લહેરીપુરા વિસ્તારમાં આવેલ ગલીઓના નાના મોટા ગેરકાયદેસર દબાણો, દુકાનો બહારના દબાણો, લારી ગલ્લા પથારાઓ સહિતના દબાણો મળીને 3 ટ્રકથી વધુ સામાન જપ્ત કરી કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। આ કાર્યવાહી દરમિયાન નાના મોટા વેપારીઓ તથા પથારાવાળાઓમાં ભાગદોડ મચી જવા પામી હતી। સમગ્ર કાર્યવાહી દરમિયાન પોલીસને ચુસ્ત બંદોબસ્ત ગોઠવવામાં આવ્યો હતો અને ટ્રાફિકને નડતરરૂપ તમામ પ્રકારના દબાણોને સાંજે દૂર કરવાની કાર્યવાહી હાથ ધરવામાં આવી હતી। ડીસીપી ઝોન 3 ગુપ્તા સાહેબ, પોલીસનો સ્ટાફ, વહીવટી વોર્ડ 13 અને 14નો સ્ટાફ સાથે રાખી સાથે દબાણ શાખાની ટીમ ટ્રાફિકને નડતરરૂપ લહેરીપુરા ગેટ, મંગળ બજાર, માંડવી ગેટ, ગેંડી ગેટ, હરણખાના રોડ, ત્યાંથી દૂધવાડા મોહલ્લાથી લઈ પાછા લહેરીપુરા મંગળ બજારની અંદરની ગલીઓની અંદર ફૂટ પેટ્રોલિંગ કરી અને નડતરરૂપ દબાણો દૂર કર્યા છે। 3 ટ્રક ભરીને સામાન જમા લીધેલ છે।